ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ 1, 2 અને 3ની મુલાકાત. પાણી અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન, છતાં વિકાસ કાર્યોને લઈ આશા જીવંત છે. ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 3 વિસ્તારમાં લોકોની સમસ્યાઓ અને તેમની અપેક્ષાઓ જાણવા માટે સ્થાનિક સ્તરે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે ગાંધીધામ મહાનગરપાલિકામાં આ વિસ્તારોનો સમાવેશ થયા બાદ અનેક વિકાસ કાર્યોને ગતિ મળી છે અને કેટલીક જૂની સમસ્યાઓનો પણ ઉકેલ આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા બન્યા પછી રોડ રસ્તાના વિકાસ કાર્યો ઝડપથી ચાલી રહ્યા છે. રસ્તાઓના સુધારણા કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે, જેના કારણે વિસ્તારોમાં સુવિધાઓમાં વધારો થયો છે. રોડ લાઇટની વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી છે. સાથે જ ડોર ટુ ડોર કચરા એકત્રિત કરવાના વાહનો નિયમિત આવતા હોવાથી સફાઈ વ્યવસ્થામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તેમ છતાં હાલમાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. રહેવાસીઓએ જણાવ્યું કે 3 થી 4 દિવસે પાણી આવતું હોવાથી લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જો કે મહાનગરપાલિકા દ્વારા પાણીની સમસ્યા દૂર કરવા માટે મોટો પાણીનો ટાંકો બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આ સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે. મિત્રો, મહાનગરપાલિકાની પ્રથમ ઇલેક્શન આવી રહ્યું છે. ગાંધીધામને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ ઇલેક્શન આવી રહ્યું છે. ગાંધીધામમાં જ્યારે નગરપાલિકા હતી ત્યારે મારા પાછળનો દ્રશ્ય ત્યાં આદિપુર એમાં સમાવેશ નહોતો થતો અને હાલ આદિપુર મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે. મહાનગરપાલિકામાં સમાવેશ થયા પછી લોકોને આશા પણ ઘણી બધી વધી જતી હોય છે અને મહાનગરપાલિકાના અંદરમાં આવતા વિસ્તારને વિકાસ કરવાની તકો પણ ઘણી બધી સામે આવતી હોય છે. ત્યારે આપણી સાથે આદિપુર ગાંધીધામ મહાનગરપાલિકા 1, 2 અને 3 વોર્ડના મતદારો જોડાઈ ગયા છે, વેપારીઓ જોડાઈ ગયા છે. એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું. મહાનગરપાલિકાની પ્રથમ ઇલેક્શન આવી રહ્યું છે, કેવા મેયરની જરૂર છે અને મહાનગરપાલિકામાં વિકાસની પણ ઘણી બધી તકો ખુલતી હોય છે. આપ વેપારી છો, આદિપુરનો સમાવેશ પણ થાય છે, આપ શું કહેશો, કેવી આશા અને અપેક્ષા? પ્રથમ તો મહાનગરપાલિકા થાય છે એટલે શહેરી વિકાસ તો થશે જ, તે 100%ની વસ્તુ છે અને જે અમને દેખાઈ પણ રહ્યો છે. પણ વિશેષમાં સૌથી વધુ તકલીફ લાઇટ, પાણી અને ટ્રાફિક વ્યવસ્થા, આ ત્રણનું જનરલ વધારે શહેરમાં જરૂરિયાત હોય છે. જ્યારે શહેરી વિકાસ માટેથી રોડ રસ્તાના પણ સંપૂર્ણ કામ ચાલી રહ્યા છે. લાઇટ પણ અવારનવાર શહેરી વિકાસ કામ ચાલુ છે, એના કારણે અવારનવાર જતી હોય છે અને અવારનવાર લાઇટ કામ થતો હોય છે. સૌથી વધારે વ્યવસ્થા છે કે ભાઈ કામ ચાલુ છે, એના કારણે ટ્રાફિક સુવિધા બહુ તકલીફ રહે છે. ટ્રાફિકમાં જનરલ અમે ગાંધીધામ પર મેઇન માર્કેટમાં જતા હોઈએ છીએ. અમે આદિપુરના છીએ તો આદિપુર ચક્રાની આજુબાજુ સાંજના ભાગમાં તો એકદમ જેને કહેવાય ને કે ટ્રાફિક હોય છે, જેથી કોઈ અહીંયા કને ટ્રાફિકવાળા માણસો બી નથી હોતા અને એના કારણે અહીંયા કને ટ્રાફિક ખોરવાય છે. મેઇન જૂનું બસ સ્ટેશન છે ત્યાં કને ચક્રા ઉપર આ બધી જગ્યા ઉપર ટ્રાફિકના પ્રોબ્લેમ અવારનવાર રહેતા હોય છે. તો અમે સરકારશ્રીને અથવા મહાનગરપાલિકાના જે સાહેબશ્રી છે મનીષ ગુરવાણી સાહેબ, એમને રજૂઆત કરી છે કે ખાસ કરીને ટ્રાફિક ઉપર અને એના ઉપર થોડીક ધ્યાન આપે તો વધારે સારું, કે જેથી પબ્લિકને હાલવા ચાલવામાં કે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થઈ શકે. બસ. આ ઉપરાંત બજારો અને મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા પણ ગંભીર બની રહી છે. લોકો દ્વારા રસ્તા પર જ વાહનો પાર્ક કરી દેતા વેપારીઓ અને રાહદારીઓને મુશ્કેલી પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગે ખાસ પગલાં લેવાની જરૂર છે. લોકોએ એ પણ જણાવ્યું કે અગાઉ ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં રહેલી કેટલીક સમસ્યાઓ હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. ડ્રેનેજ જેવી સમસ્યાઓમાં પણ સુધારો થયો છે. ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસ કાર્યોને ગતિ મળી હોવાનું લોકો માને છે. હવે મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વધુ ઝડપથી કામ કરશે એવી આશા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી,
ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ,
તાંબાકાટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર।